જય સ્વામિનારાયણ દાસના દાસ. આજરોજ આત્મીય યુવા મહોત્સવના પ્રથમ દિવસના પ્રથમ સંતરની પૂર્ણાહુતિ દરમિયાન આપણે સૌ જ્યારે અહીંયા આવું એક દિવ્યતાનો માહોલનું દર્શન કરી રહ્યા છે ત્યારે આ પ્રથમ સત્રની પૂર્ણાહુતિ બાદ ચાલો આપણામાંના જ કોઈ મુક્તોને આપણે પૂછીએ એમના અનુભવો વિશે કે આજના આ સત્રની અંદર એમને શું મેળવ્યું અને એનાથી એમના જીવનની અંદર એમને શું ફાયદો થશે એવું એ માને છે. આપણી સાથે એક મુક્ત છે. આપનું નામ? વિનયભાઈ. આપ ક્યાંથી આવો છો? યુકે, લંડન. વિનયભાઈ, આજના સત્રની અંદર આપે એવું વિશેષ શું પ્રાપ્ત કર્યું કે જેનાથી આપના જીવનની અંદર આપણને એવું લાગતું હોય કે કોઈ ફાયદો થશે અથવા તો ફેરફાર થશે? એક તો ડેસ્ટિનેશન ક્લિયરિટી થઈ, બીજું અદ્ભુત દર્શન થયું, સંતો મુક્તના લાભ મળ્યો. ખાસ તો જીનચંદ્ર મહારાજજી જે પધાર્યા હતા એમને અદ્ભુત પ્રવચનમાં કહ્યું કે આપણી જે યુવા ટીમ છે, જે યુવકનો જે ફ્લો છે, આપણા જીવનમાં જે પણ કંઈક આપણે એનર્જી છે એક ફોકસ માટે एक तरफ एक धारी वधारी. सबसे ज़्यादा अच्छा आपको क्या लगा? जो संत लोग आए उनकी वाणी जो वो बोले, it touches your heart. You feel the change right away. So जो वो बोलते हैं आत्मीयता से रहना है और जो दासत्व भाव जो यहाँ पे देखने को भी मिलता है. So जय स्वामीनारायण. What's your good name? My name is Suyogi. I'm from Germany. All right. So Suyogi, what did you find in the last session which touched your heart? What really touched me is if you come here and you see this 100,000 people walking in and this energy, I feel who do bo nasib datu that I can be here. And I see Swamiji's life mission and that people who really want to live an Adhyatmic life and who want to live a life as a destination. It's amazing to see that and be part of this, and I feel very blessed about this. આ સત્રમાં સૌથી વધારે આપને શું ગમ્યું? હું આપને પૂછવા માંગીશ. ન ભૂતો ન ભવિષ્યથી એવું સરસ આ સમયો છે. આટલા બધા યુવકો યુવતીઓને એક સાથે લાવવું, આટલું બધું ડિસિપ્લિન. અને જ્યારે વિડીયો ફરતો હતો ને તો દરેક જે વ્યક્તિ હતા ને એટલા બધા ડૂબી ગયા હતા અને દરેકમાં સ્વામીજીને રાજી કરવાનો અદ્ભુત ભાવ હતો. એવું લાગતું હતું કે બધાને બસ હવે ઝીરો થઈને જીવવું છે અને એવું મને પણ એવી પ્રેરણા થઈ કે બસ હવે નિમિત્ત બનવું છે, દાસના દાસ બનવું છે, સ્વામીજીને હવે વધારે ભીડો નથી આપવો. અને જે યુવકોનું દર્શન થયું, જે બોલ્યા, એમાં દરેક વ્યક્તિમાં એવું દેખાતું હતું કે સ્વામીજીએ પોતાનો કેટલો પર્સનલ ટચ, કેટલું બધું દાખલો કરીને અમે જ્યાં છે ત્યાં લાવ્યા છે. સ્વામીજીનો ઉપકાર ના ભૂલાય. સ્વામીજીનું આ કાર્ય બસ અદ્ભુત. એક જ વાક્ય કે એક જ લાઇનમાં કહી શકાય, વ્યક્તિ કેટલો પણ હાયર લેવલ પર હોય, કેટલો પણ ભણેલો હોય અને બિઝનેસ બી કદાચ મોટો હોય, પણ જો એ વિનમ્ર થઈને જીવનમાં આગળ વધે અને સ્વામીજી એ પ્રમાણે દાસનો દાસ થઈને જો વર્તન કરે તો કદાચ એની આગળની સ્થિતિ અને એની આગળનો ગ્રાફ ખૂબ સરસ પરમાત્મા સાથ આપે, એ તો લાગે જ છે. થેન્ક યુ. જીનચંદ્ર વિજયજી મહારાજે જે વાત કરી એ ખૂબ સરસ હતી અને સ્વામીજીનું જે અનુવૃત્તિ છે એ પ્રમાણે નિર્માનીપણા રાખીને, અભિમાન રાખ્યા વગર, માન રાખ્યા વગર નિર્માણીપણું રાખીને જે જીવન જીવવાની વાત છે તે જીનચંદ્ર વિજયજી મહારાજે બહુ સારી કરી. એનો મૂળભૂત મંત્ર છે જે કે દાસના દાસ બનીને રહીએ અને બીજા બને કે ન બને, મારે તો આત્મીય બનવું જ છે. એ બે સૂત્રો ઉપરથી જીવનમાં એ ઉતારવા જેવી વસ્તુ સૌથી વધારે લાગી કે બીજું કંઈ કરીએ કે ન કરીએ પણ આપણે આત્મીય બનીએ અને એ મંત્રો આપણે આપણા જીવનમાં ઉતારીએ. जय स्वामीनारायण. जय स्वामीनारायण. आपका नाम? मेरा नाम डॉक्टर श्रीधर. और आप कहाँ से हैं? मैं बेंगलुरु से आया हूँ जी. श्रीधर जी, हम आपसे ये पूछना चाहते हैं कि आज जो यहाँ पर आत्मीय युवा महोत्सव के पहले दिन का पहला सत्र था, हाँ जी, वो आपने अटेंड किया है. हाँ जी, ठीक है. हाँ तो उसमें से आपको सबसे अच्छा क्या लगा? जी साउथ में तो संतों का ऐसे बड़े बड़े शिविर में मैं बहुत अटेंड किया हूँ बचपन से, मगर यहाँ का विशेष क्या है, जो भी संत लोगों का शिविर होता है वहाँ का जो माहौल होता है वो अलग होता है. और यहाँ का माहौल जो है उस पर ज़्यादा देयर इज़ मोर यूनियन, देयर इज़ मोर कम्युनिटी वेयर ईच वन इज़ टॉकिंग इन फेवर ऑफ अदर्स सो दैट द क्राउड विल फर्दर लर्न मोर rather than getting confused from the topic. बहुत बढ़िया लगा and the youngsters who spoke, they spoke very very well. મહોત્સવની અંદર પ્રથમ દિવસે કેવો આનંદ કરો છો?
મજા આવે છે? સભાની અંદર કાર્યક્રમ ગમે છે? ઉતારાની વ્યવસ્થા સારી છે? જમવાની વ્યવસ્થા સારી છે? આ સિવાયની તમામ વ્યવસ્થા સારી છે? એની પાછળનું કારણ માત્ર એટલું છે કારણ કે ગુરુરી સ્વામીશ્રીના આશીર્વાદ છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર forthcoming all 3 days. Thank you all.